તમારી પાસે રોકાણ કરવા માટે અનેક સાધનો છે. તમે એફડી, શેર, સોના ચાંદીમાં રોકાણ તો કરતા જ હશો. કેટલાક લોકો MCX અને NCDEXમાં પણ જુદી જુદી કોમોડિટીઝમાં રોકાણ કરી રહ્યા છે. આ બધા રોકાણમાં અત્યારે જો કોઈ સુપરસ્ટાર હોય તો ચાંદી છે. પહેલી વખત ચાંદીનો ભાવ 2 લાખને પાર થઈ ગયો છે. માર્કેટના પંડિતો કહે છે કે હજી તો 9 વર્ષ બાકી છે. ઘણી વખત કોઈ અપેક્ષા કરતાં સારું પરફોર્મ કરે તો આશ્ચર્ય થાય. અત્યારે ચાંદી બધાને આ જ રીતે આશ્ચર્યચકિત કરી રહી છે. 4 દિવસમાં ચાંદીના ભાવમાં લગભગ 36,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. વાયદા બજાર MCX પર ચાંદીનો ભાવ જાન્યુઆરીમાં 87,000 રૂપિયા હતો. માર્ચમાં 1 લાખને પાર થઈ ગયો હતો. ઓગસ્ટમાં 1,21,000, નવેમ્બરમાં 1,72,000, જ્યારે ડિસેમ્બરમાં અત્યારે ભાવ 2 લાખ પાર થઈ ગયો છે. આ વર્ષે ચાંદીના ભાવમાં લગભગ 120% કરતાં વધારે વધારો થયો છે. ચાંદીના ભાવની વાત થઈ રહી છે ત્યારે વર્ષો વર્ષ ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો એ પણ તમારે જાણવું જોઈએ. વર્ષ 2015માં ભાવ માત્ર 37,825 રૂપિયા હતો. એ ભાવ અત્યારે 2 લાખ રૂપિયાને પાર થઈ ગયો છે. એટલે જ છેલ્લા 10 વર્ષમાં ચાંદીમાં રોકાણ કરનારાઓને ભારે રિટર્ન મળ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ચાંદીના ભાવ ઓચિંતા કેમ વધી જાય છે. સામાન્ય રીતે ભારતીયોનું માઇન્ડસેટ હોય છે કે મેરેજ સિઝન કે દિવાળી જેવા તહેવારોમાં જ સોના ચાંદીની કિંમતો વધતી હોય છે. જોકે અત્યારે તેવો કોઈ અવસર પણ નથી. એમ છતાં ભાવ વધી ગયા છે. ભાવ વધવાનું સૌથી પહેલું કારણ તો એ છે કે ચાંદીની ડિમાન્ડ ખૂબ જ છે. એની સામે એટલો પુરવઠો નથી. એકંદરે બજારમાં ચાંદીની ડિમાન્ડ 1117 ટન છે, જેની સામે સપ્લાય 1022 ટન છે. કદાચ તમને ખ્યાલ હશે કે ચાંદીનો ઉપયોગ માત્ર ઘરેણાં માટે જ નથી થતો, બલકે અનેક ઉદ્યોગોમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે. ચાંદીની ઔદ્યોગિક ડિમાન્ડમાં 59% વધારો થયો છે. અત્યારે ભારત અને ચીન જેવા દેશોમાં સોલાર પેનલ્સને મોટા પાયે લગાવવામાં આવી રહી છે. સોલાર પેનલ્સના ઉત્પાદનમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે, બલકે અત્યારના સમયે ઉદ્યોગોમાં ચાંદીનો આ જ સેક્ટરમાં સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે.